છે તેનું શું છે કહાણીનું સિંચન છે તેનું કંઈક પ્રમોશન કહેવાય જાહેરાત કરવા માટે આવે છે. મિત્રો આજે આપણે જવાનું છે તળાજા. બન્યા રહેજો મારા લોકો. જો મિત્રો તો જોઈ શકો છો મિત્રો કબૂતર આવી ગયા ભાઈ તળાજામાં બ્લોગર છો? હા વીબી ભમર વ્લોગ. વીબી ભમર વ્લોગ ભાઈ અમારા વીબી ભમર બ્લોગ ને સપોર્ટ કરતા રહેજો. છોકરો બહુ મહેનત કરે છે. શું નામ છે? વિક્રમ ભમર. વિક્રમ ભમર. એના ગાલમાં તમે ડિમ્પલ જુઓ, જોરદાર છે. એટલે અમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને અમારો મજૂરભાઈ શુદ્ધ સિંગલ લેતા રહેજો. જય માતા. ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ બનાવતો ને કોઈ પણ બ્રાન્ડ બનાવતો બેસ્ટ. કેમ બેસ્ટ? કેમ કે આપણા શરીર પ્રમાણે બેસ્ટ સિંગલ. પણ તમે કપાસિયા ખાઓ કે બીજા XYZ તેલ ખાઓ ને આપણા શરીર પ્રમાણે અનુકૂળ જ નથી. કેમ કે આપણી આબોહવા જ નથી. તમે યુરોપમાં જાઓ, અમેરિકામાં જાઓ, એક જ તેલ વાપરાય. આપણે આરામમાં સેમિનાર કરશું. મારા ગુજરાતની જેટલી યુનિવર્સિટી છે ત્યાં જ આવું છે. ખજૂરભાઈ રેકોર્ડિંગ શરૂ રાખજો. બીજું કઈ મારી ઓળખાણ નહીં. એની કોઈ સારું વિશ્વાસ વિશ્વાસ પેલે એવી વસ્તુ છે ને કે લોકો જોવે લેવા તેલ એકાદ રાખો ને તમે કોઈ તેલ જ ન હોય ગેરંટી 10 સિંગલ હોય ને એ 10 સિંગલ સારા હોય, અમુક ખરાબ હોય તો તમે હરેકમાં ભજીયા બનાવો ને તમે ઓટી કે આપણે આખી જિંદગી ટેસ્ટમાં ફોકસ કર્યો, આપણે હેલ્થમાં ફોકસ કર્યો. ગુજરાતમાં બહુ અવેર કરવા છે. હવે હાલતા આપણે ઓલું વિમાનમાં ટેન્શન થયેલું મોઢું આમ હોય થાય છે. આપણામાં આપણી ખાણીપીણીમાં એવું તેલ ભાઈ ગમે ટેસ્ટ લાઈવ. મારી ઘરે એક માણસ જલેબી બનાવવા આવ્યો, મારા મમ્મીને બુંદી ગાંઠિયા ખાવા. તો મેં રસોઈયા બોલે, મેં કીધું ભાઈ મારે બુંદી ગાંઠિયા 10 કિલો બુંદી અને 20 કિલો ગાંઠિયા બનાવવા મારા ખેતરમાં બનાય. એણે બધું લિસ્ટ લખી દીધું ને એમાં 2 કપાસિયાના ડબ્બા લેવા કે આ કરવું પડશે.
ભાઈ મારે કપાસિયા તેલમાં નતો મેં કીધું ટેસ્ટ નહીં આવે મેં કીધું ટેસ્ટ જો સાઈડ આખી જિંદગી મેં કીધું આપણે ટેસ્ટમાં એટલે એમ કીધું સામાન તું બધો લઈ લેજે સામાન મેં કીધું લેતો હવે આવો. તો આવીને ચાલુ થઈ જાય તું પાછા તેલના 2 ડબ્બા લઈને આવો એટલે મેં કે આવું આ તેલ આમ હોય મેં કે આ single- નહીં ના મેં કીધું સિંગલ વાપરો તો કે નહીં તો ટેસ્ટ નહીં આવે ટેસ્ટમાં મજા નહીં આવે તમને સાહેબ ઈ મેં કીધું ટેસ્ટ સાઈડમાં રાખ મેં કીધું આપણે હેલ્થનું જોવાનું ટેસ્ટને મૂકી દે સાઈડ નીકળે એમને મોહન હવે નીકળે એમને મોહન પાછા ભાઈ પાછા આવતા રાજા પાછા આવતો પડ્યા આખું રમીશ બધું એટલે ફાઇનલ મહેમાન થાય ને આપણે જોઈએ first class. વ્યવસ્થિત ઓલા હેવલભાઈને ફોન કરજો ને. ઈ કેરો. એ ઓલા હેવલભાઈને ફોન કર્યો ઈ કેરો. કલાક પહેલા ઘેરો હેવલભાઈને ફોન કરી લે. તો જયપાલભાઈ કેમ ભાઈ સારું ભાઈ બસ ભાઈ જો વિક્રમભાઈ મજા ગયો અને ભાઈ વિક્રમભાઈને છે ને ચેનલમાં થોડો ઘણો સપોર્ટ કરજો અને જેમ કે ભાઈ અમે તો સપોર્ટ કરીએ છીએ તમારે સપોર્ટની જરૂર છે બધા સપોર્ટ કરજો અને ભાઈ જેમ કે આજે થોડા બહુ આવ્યા હતા આપણા તળાજામાં વિક્રમભાઈ આવ્યા એટલે થોડા તો ભાઈ પડે ને બસ તો જય માતાજી ચાલો મિત્રો ઘરે જઈએ તો મિત્રો જો પછી આપણે તળાજાથી ઘરે આવ્યા હતા અને દૂધ ભરવા જતો દૂધ ભરી પણ આવ્યા છું અને હવે મારો બ્લોગ એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ મારી ચેનલને કરો ફરી મળીશું આવતા નવા બ્લોગની સાથે